એવી કહેવત છે કે 100 શિક્ષકની ગરજ એક માતા સારે, પણ અત્યારે રંગોલી સ્કૂલે સાબિત કરી બતાવ્યું કે 100 શિક્ષકની ગરજ એક રંગોલી સ્કૂલ સારે. કેમ કે આજે માતા આગળ કોઈ આગળ ટાઈમ નથી. સોશિયલ મીડિયા બહુ સરસ સરસ વાત કરી, મને બહુ ગમ્યું. તમને એમ લાગે કે હું મોટી વાત કરવા આવી, એવું નથી. મારા દીકરા બહુ અહીંયા જ બેઠા છે, બધા ડોક્ટર છે, 2 દીકરો ને બહુ 2 એન્જિનિયર છે, MBA કરેલ છે. પણ અમારા ઘરમાં 7 વર્ષથી ટીવી નથી આ બાળકો માટે. અને અમે લોકો ટીવી નહીં, મોબાઈલ છોકરાને આપ્યો જ નથી ક્યારે, કોઈ દિવસથી. નતર એટલું ભણેલા છોકરાને મોબાઈલ જોઈ કે નહીં. એક મોટી ઇમારત કરવી હોય ને તો પાયાની જરૂર પડે. પાયો મજબૂત હોય તો ઇમારત આગળ જઈ શકે, પણ પાયો જ કાચો હોય તો આપણા બાળકોનું પાયાનું ઘડતર આજે રંગોલી સ્કૂલ કરે છે. હું ખૂબ ખૂબ આભારી અને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આમાંથી મને આપણે ઘણી વખત એવું થાય કે કોહિનૂર હીરા, તો કોહિનૂર હીરો લંડન છે, તો તમે બધા કે હું લંડન જવાના નથી. પણ આજે સ્ટેજ ઉપર પ્રોગ્રામ જે કર્યો એમાં આપણને આપણા ગુજરાત ભારતના કોહિનૂર હીરાના દર્શન થતા હતા કે આપણા બાળકો પણ કોહિનૂર હીરા જ છે. પણ એની પાછળ આપણે મહેનત કરવી પડે. પ્રાર્થના, પુરુષાર્થ વત્તા પ્રાર્થના બરાબર સફળતા. તો પુરુષાર્થ તો રંગોળી સ્કૂલ કરે જ છે, જોયું આપણે. પાછળ શું રહ્યું બાકી એ આપણે કરવાનું છે. હવે વાલી તરીકે એક નાના બાળકને અમે પૂછ્યું હતું કે તારે મોટું થઈને શું બનવું છે, ત્યારે બાળક બોલ્યો તો કે મારે મોબાઈલ બનવું છે. તો અમે પૂછ્યું કેમ, તો કે મમ્મી જોડે ને જોડે રાખે ને એટલે. મારી મમ્મી મને જોડે સુવરાવે, જમાવે છે તો જોડે રાખે, એટલે મારે મોબાઈલ બનવું છે. આ આપણી સંસ્કૃતિ છે, આપણો વારસો છે. આપણે બધા અહીંયા આવ્યા છીએ તો આમાંથી શીખીને જવાનું છે કે કેટલી બધી પુરુષાર્થને મહેનત કરી તો હવે આપણે પ્રાર્થનાને સફળતા બાજુ જવાનું ને. અબ્દુલ કલામ સાહેબ, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ કે રાણી લક્ષ્મીબાઈ, એ બધા આમાં જ છે, અહીંયા જ છે. આ ઘડતર થાય એમાં જ બાળકોમાં જ છે. પણ એનું જે બહાર લાવવું ને એ વાલીની તરીકે આપણી ફરજ છે. એ લોકો તો બધું આપણને કરીને બતાવે જ છે, પણ આપણે એમાંથી કઈ રીતે એને બહાર કાઢવું ને એ આપણી જરૂર છે. ટીવી એટલે અત્યારે છે ને મમ્મીઓને ટીવીની સિરિયલ જોયા વગર ચાલતું નથી. અમારા ઘરમાં બધા ભણેલા છે, એજ્યુકેશન વાળા જ છે, ગ્રેજ્યુએટની પણ બધા આગળ બહુ ડિગ્રી છે, છતાં પણ ટીવી નથી અમારા ઘરમાં. તો અમને નોલેજ નથી. એ કે ટીવી ન હોય ને એને નોલેજ ન હોય, ટીવી ન જોતા હોય ને એને, તો અમારે આગળ નોલેજ નથી. એવું નથી. તો એવું કાંઈ છે નહીં. જો આપણે બધી નાની નાની વસ્તુ જોઈએ તો બાળકનું ઘડતર કેટલું સરસ થાય. રંગોળી સ્કૂલ મને પહેલેથી, આમાં તમે બધા વાલી બેઠા છો, બધા કાંઈ ને કાંઈ જીવનમાં રંગથી રંગાયેલા જ છો, પણ દરેક રંગની એક સાથે પૂરવણી થાય ને ત્યારે રંગોળી બને છે. તો રંગોળી સ્કૂલનો સ્ટાફ મને બહુ ગમે છે. હું ઘણી વખત જાઉં તો મેં એમને મળું જ છું. અને સ્ટાફના બધાના સ્વભાવ અને આપણા બાળકો માટે જે લોકો પુરુષાર્થ કરે છે એનું પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને બીજું કે આપણે એક નાનો બાળક હોય એ બીમાર પડ્યો હતો, પછી આપણે દવાખાને લઈ ગયા તો ડૉક્ટરે એને દવા આપી, એમાં એક મોટી કેપ્સ્યુલ આપી. તો નાનો બાળક સહજ રીતે કેપ્સ્યુલ પી ન કે એના માટે આપણે કંઈક બીજો ઉપયોગ કરવો પડે, પ્રયોગ કરવો પડે. તો મમ્મી બધી હોશિયાર તો છે જ, બધા હોશિયાર છે. સોશિયલ મીડિયામાં, ઇન્સ્ટાગ્રામમાં બધામાં છે, યુટ્યુબમાં બધી હોશિયારી છે જ બધા આગળ. નથી એવું નથી, પણ ક્યાં વાપરવી ને એ ખબર નથી. તો એને સરસ મજાના પેંડા બનાવ્યા અને પેંડાની વચ્ચે ટેબ્લેટ મૂકી દીધી. પછી બાળકને કીધું કે લે બેટા આ પેંડો ખાઈ જા. તો બાળક છે ને, એ તો કોરી પાટી છે, તમે જેવું એનું ઘડતર કરશો એવું થાય. તો એ પેંડો ખાઈ ગયો અને ખુશ થતો મમ્મી આગળ આવ્યો કે મમ્મી હું આખો પેંડો ખાઈ ગયો. મમ્મી ખુશ થઈ ગયા કે બેટા શું કર્યું, કે મેં પેંડો ખાઈ લીધો પણ વચ્ચે જે બીયો નીકળ્યો તો એ નાખી દીધો. એમ આપણે બધા આખો પેંડો ખવડાવી જ છે, પણ રંગોળી સ્કૂલમાંથી જે આજ્ઞા થાય છે ને એ બીયા તરીકે આપણે મગજમાં લેતા જ નથી. નહીતર આપણી આવી હાલત ન હોય. આપણા બાળકો બધા હોશિયાર જ છે. તમે નથી કરી શકતા ને એ કાર્ય નાના નાના ભૂલકા સ્ટેજ ઉપર આવીને કર્યું. આમાંથી કોઈ આવીને 2 મિનિટ આવીને બોલે ને, હાલો બોલો તમે, કોઈ એક જ સેકન્ડ ખાલી માઇક પકડીને બોલો, એ કામ તમારા બાળકોએ રંગોળી સ્કૂલે કરી બતાવ્યું છે. તો જો માતા મદાલસા, રાણી લક્ષ્મીબાઈ, આપણે બધાની વાત તો કરી છે ને, સુનિતા વિલિયમ, બધા એ નાના નાના આપણી દીકરીઓ દીકરા જેવા જ છે, પણ એના ઘડતરમાં ફરક હતો. તો આપણે ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી કે રંગોળી સ્કૂલની જે મહેનત છે એની પાછળ અમે પણ એવો દાખલો કરી કે અમારા બાળકો આગળ વધે. બધાને પોતાના બાળકને આગળ લઈ જવાનું હોય જ છે. ખાલી એકલી સ્કૂલથી નથી થતું, ડબલ મહેનત ઘર માગે છે. તો ભગવાનને એવી પ્રાર્થના કરી કે અમારા જે અહીંયા ભૂલકાઓ નાના નાના આવ્યા હતા એમાંથી પણ મોટા મોટા મહાનુભાવો થાય અને દેશના માટે ઉપયોગમાં આવે એવા બાળકો તૈયાર થાય, એવી બળ બુદ્ધિ ને શક્તિ ભગવાન સ્વામિનારાયણ અને મહંત સ્વામી મહારાજ આપે. એ જ આજના દિવસે પ્રાર્થના. ખૂબ ખૂબ ધન્યવાદ ને ખૂબ ખૂબ અભિનંદન રંગોલી સ્કૂલને.